હેલો ગાઈસ, આજે છે 1 મે 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. તો સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ કોલેજિયમ સિસ્ટમને નાબૂદ કરવા અને એનજીએસીને પુનર્જીવિત કરવા માટેની અરજી હતી એને પ્રાપ્ત કરવાનો ઇનકાર કર્યો. કોલેજિયમ સિસ્ટમ વિશે જોઈએ તો એક એવી સિસ્ટમ છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જે અનુક્રમે બંધારણની કલમ 124 અને 217 હેઠળ કરવામાં આવે છે. હાલમાં કોલેજિયમ સિસ્ટમની ઉત્ક્રાંતિ વિશે જોઈએ તો 1981માં જે ફર્સ્ટ જજ કેસ આવેલો તેની અંદર જે કોલેજિયમ સિસ્ટમ હતી તેના દ્વારા જે રાષ્ટ્રપતિની ભલામણ કરવામાં આવતી હતી તે રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી બનાવતી. ઓકે, જેમાં મતલબ કે રાષ્ટ્રપતિને જો આ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કોઈ વ્યક્તિની નિમણૂક કરવા માટેની ભલામણ કરવામાં આવે તો રાષ્ટ્રપતિ એ બંધાયેલા નહોતા એ જ વ્યક્તિને નિમણૂક કરવા માટે ન્યાયાધીશ તરીકે. ઓકે, પછી સેકન્ડ જજ કેસ આવેલો 1993માં જેની અંદર જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે મુખ્ય ન્યાયાધીશ પ્લસ જે બીજા બે અન્ય ન્યાયાધીશો જે સુપ્રીમ કોર્ટના તેમની સાથે કોલેજિયમ બનાવવામાં આવતું હતું અને તેની અંદર જે રાષ્ટ્રપતિને બંધનકર્તા કરવામાં આવેલો કે જે આ ત્રણ વ્યક્તિ એટલે કે કોલેજિયમ સિસ્ટમ દ્વારા જો કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકેની ભલામણ કરવામાં આવશે તો રાષ્ટ્રપતિને બંધન કરતા હતા કે એ જ વ્યક્તિને નિમણૂક કરે એઝ અ ન્યાયાધીશ. ઓકે, પછી 1998માં ત્રીજો કેસ આવ્યો જેની અંદર સીજે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે મુખ્ય ન્યાયાધીશ અને એની સાથે બીજા અન્ય 4 ન્યાયાધીશો સાથે મળીને એક કોલેજિયમ બનાવવામાં આવતું હતું. તેની અંદર જે આ કોલેજિયમ જે છે એ રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને જે મતલબ એ વ્યક્તિની નિમણૂક જે છે એ આપણે ન્યાયાધીશ તરીકે કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. પણ આની અંદર એવું હતું કે જે અન્ય 4 ન્યાયાધીશોમાંથી જો કોઈ 2 ન્યાયાધીશો એ વ્યક્તિની નિમણૂક માટે વિરોધ દર્શાવે તો એ વ્યક્તિની નિમણૂક નહીં કરવામાં આવે. ઓકે, ન્યાયાધીશ તરીકે. ઓકે, તો આવી રીતના 3 ન્યાયાધીશ કેસ થયેલા છે. ઓકે, હવે વર્તમાન શાસનમાં જે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરની હેઠળ કાર્ય કરે છે આ કોલેજિયમ સિસ્ટમ જે છે અને ન્યાયતંત્રને રાજકીય પ્રભાવથી બચાવી અને ન્યાયિક જે સ્વતંત્રતાની સુનિશ્ચિત કરવા માટે આ કોલેજિયમ સિસ્ટમ ચલાવવામાં આવે છે. ઓકે, હવે આમાં અમુક ટીકાઓ જોવા મળે છે આ કોલેજિયમ વિરુદ્ધ, જેમ કે એની પાત્રતા, પારદર્શિતા અને જવાબદારી માટે નિર્ધારિત ધોરણોનો અભાવ છે. મતલબ આને કોઈ આપણે એક સ્ટ્રક્ચર નથી પ્રોપર. ઓકે, અને જે ભત્રીતાવાદ અને ક્વિડ પ્રો ક્વોના આક્ષેપો પણ જોવા મળે છે આની અંદર. ઓકે, મતલબ કે જે સુપ્રીમ કોર્ટ અથવા તો જે જજો હોય છે તેમના જ રિલેટિવને મતલબ જજ બનાવવામાં આવે છે, ઉપરના હોદ્દા સુધી પહોંચાડવામાં આવે છે, એવું બધું આરોપો લગાડવામાં આવે છે વારે ઘડીએ. ઓકે, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન વિશે જોઈએ તો 99માં બંધારણીય સુધારો અધિનિયમ 2014 દ્વારા બનાવવામાં આવેલો જેનો હેતુ જે છે એ કોલેજિયમ સિસ્ટમને બદલવાનો હતો. ઓકે, હવે આ જે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન જે એનજેએસી હતું તેની અંદર સીજેઆઈ પ્લસ બીજા સુપ્રીમ કોર્ટના 2 જજ હતા અને લો મિનિસ્ટર હતા કેન્દ્રના અને જે 2 વ્યક્તિઓ જે આપણે એક કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી હતી જેમાં જે કમિટીની અંદર પીએમ હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે અને જે ઓપોઝિશન લીડર હશે, ઓપોઝિશન જે લોકસભાના જે ઓપોઝિશન લીડર હશે તેમનો સમાવેશ કરવામાં આવતો અને એના દ્વારા જે 2 નિષ્ણાંત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવતો હતો. તો ટોટલ આ રીતે સીજીઆઈ હતા, 2 સુપ્રીમ કોર્ટના જજ હતા, એક લો મિનિસ્ટર હતા અને 2 નિષ્ણાંત વ્યક્તિઓ હતા. ઓકે, જેના કાયદાના જાણીતા હોય. ઓકે, તો આ લોકોનો જે એનજીએસીમાં સમાવેશ કરવામાં આવતો હતો અને આ જે એનજીએસી છે એના દ્વારા જો નિમણૂક કરવામાં આવશે તો એ વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવશે. ઓકે, મતલબ ભલામણ કરવામાં આવશે એનજીએસી દ્વારા તો રાષ્ટ્રપતિ એને નિમણૂક કરશે એઝ અ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટનું જે સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન એન્ડ એએનઆર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2015નો કેસ છે. એમાં સુપ્રીમ કોર્ટે આ જે સુધારો હતો એને ગેરબંધારણીય જાહેર કરેલો. એના માટેનું શું કારણ આપેલું કે જે કારોબારી છે અને ન્યાયતંત્ર વચ્ચેની જે સત્તાનું વિભાજનનું ઉલ્લંઘન કરે છે તો આ રીતે એને આ જે કાયદો બનાવવામાં આવેલો જે 99માં બંધારણ સુધાર કરવામાં આવેલો તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલો સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, હવે આ જે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની જે સત્તાનું વિભાજનનું ઉલ્લંઘન છે એ આર્ટિકલ આપણો ડીપીએસપીમાં જે 50મો આર્ટિકલ છે તેની અંદર લખવામાં આવેલું છે. ઓકે, તો આનું ઉલ્લંઘન થતું હતું. ઓકે, હવે આની રચનામાં જે ન્યાયાધીશ સિવાયના અન્ય જે કેન્દ્રીય કાયદા પ્રધાન અને 2 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઓકે, હવે કોલેજિયમ દ્વારા નિમણૂક જે થાય છે તો કોલેજિયમ સુપ્રીમ કોર્ટમાં છે તો કોલેજિયમ જે ભારતના જે ન્યાયાધીશ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય 4 જે વરિષ્ઠ નેતાઓ છે જે આપણે છેલ્લો કેસ જોયેલો 1998નો તે પ્રમાણે જે છે એ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે અને હાઈકોર્ટમાં જે કોલેજિયમ છે એની અંદર સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે અને 2 અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે અને આ જે છે હાઈકોર્ટનું કોલેજિયમ બનાવે છે અને આના દ્વારા ભલામણ કરવામાં આવશે અને રાષ્ટ્રપતિને નિમણૂક કરશે. ઓકે, હવે આપણને ખબર છે કે જે આપણો સુપ્રીમ કોર્ટ છે તેની અંદર ટોટલ કેટલા જજ છે અત્યારે હાલમાં? તો ટોટલ છે 34 જજ. ઓકે, સ્ટાર પ્રચારક એટલે કે સ્ટાર કેમ્પેનર તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનેતા કેજરીવાલને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં તેમના પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો માટે કાનૂની જોગવાઈઓ છે
તો રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ 1951ની જે કલમ 77 છે તેની જોગવાઈ લાગુ કરવામાં આવે છે સ્ટાર પ્રચારકો માટે. સ્ટાર પ્રચારકો જે છે અગ્રણી નેતાઓ અથવા સેલિબ્રિટી છે જેઓ રાજકીય પક્ષ માટે પ્રચાર કરે છે. ઓકે, તેઓ જે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તેના સભ્ય હોવા જરૂરી છે. ઓકે, હવે નિમણૂક જોઈએ તો જે 40 જેટલા સ્ટાર પ્રચારકોની નિમણૂક કરી શકાય છે એક જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો છે તેની અંદર, અને જે અજ્ઞાત રાજકીય પક્ષો છે તેની અંદર 20 સ્ટાર પ્રચારકો સુધી મર્યાદિત છે. ઓકે, હવે સૂચના જે છે એ ચૂંટણી સૂચનાના 7 દિવસની અંદર જ ચૂંટણી પંચ અને જે મુખ્ય અધિકારી છે, ચૂંટણી અધિકારી છે, તેમના જે સ્ટાર પ્રચારકોના નામોની જાણ કરવી આવશ્યક છે. ઓકે, હવે સ્ટાર કેમ્પેનર વિશે જોઈએ તો જે ખર્ચ છે એ પ્રચાર માટેનો જે પ્રવાસન ખર્ચ જે છે ઉમેદવારના ચૂંટણી ખર્ચની મર્યાદામાં ગણવામાં નથી આવતો. એટલે કે જે ઉમેદવાર છે મતલબ જે આ સ્ટાર પ્રચારક છે એનો જે ઉમેદવાર છે તો એ જે ચૂંટણી ખર્ચ કરશે પ્રવાસન માટેનો, તે એમનો જે ખર્ચ છે જે પ્રવાસન માટેનો એ ચૂંટણી ખર્ચ જે છે એ ઉમેદવારના એનામાં ગણવા નહીં આવે. બરાબર છે, હવે એના પર લાગુ કરવામાં નહીં આવે. ઓકે, ચૂંટણી ખર્ચની મર્યાદામાં જે લોકસભા મત વિસ્તાર જો છે જો મોટો રાજ્ય હોય તેમાં 95 લાખ સુધીનો હોય છે, અને જો નાનું રાજ્ય હશે તો તેની અંદર 75 લાખ જેટલું મતલબ ખર્ચ કરી શકાશે. ઓકે, જે ચૂંટણી ખર્ચની મર્યાદામાં જોઈએ તો. ઓકે, હવે જો પ્રચારક જે છે એ સામાન્ય હોય તો જે લાભો સોરી જો છે મતલબ લાભ લાગુ પડે છે, અને જો ચોક્કસ ઉમેદવાર માટે નહીં, એટલે કે જો ઇન જનરલ એટલે કે બધા માટે જો હોય મતલબ બધા માટે પ્રચાર કરતો હોય, પોતાની મતલબ પૂરી આખી પાર્ટી માટે પ્રચાર કરતો હોય તો જ આ લાભ મળશે. બરોબર છે, અને કોઈ સ્પેસિફિક એટલે કે કોઈ મતદાર ક્ષેત્ર છે અને કોઈ સ્પેસિફિક મતદાર છે એને જો મતલબ એના માટે જો પ્રચાર કરતો હોય તો એ જે છે એને મતલબ આ લાભો નહીં મળે. ઓકે, હવે જે ખર્ચના નિયમોમાં જોઈએ તો જો સ્ટાર કેમ્પેનર જે છે એ ઉમેદવાર માટે ખાસ પ્રચાર કરે તો ઉમેદવારના ખર્ચમાં જ ખર્ચ ઉમેરવામાં આવશે. એટલે કે જેના માટે જે ઉમેદવાર માટે આ જે પ્રચાર કરી રહ્યો છે જે સ્ટાર કેમ્પેનર, તો એનો જે ખર્ચ છે એ જે ઉમેદવાર હશે જેના માટે આ પ્રચાર થઈ રહ્યો છે તે તેના ખાતામાં ઉમેરવામાં આવશે. ઓકે, હવે જે ઉમેદવારના ખર્ચ ખાતામાં સમાવેશ થાય છે અને પછી ભલે તે કોઈ પણ ચૂકવણી કરે, એટલે કે જે ઉમેદવારના ખાતામાં જમા થશે પણ એની જે ચૂકવણી છે કોઈ પણ કરે પણ આ જે ગણવામાં આવશે મતલબ જે સ્પેસિફિક ઉમેદવારની જે આપણે પ્રચાર કરવામાં આવે છે તેના ખાતામાં જ ગણવામાં આવશે. ઓકે, હવે જે ઉમેદવાર સાથે જે મુસાફરી એટલે કે જે સ્ટાર પ્રચારકના જે પ્રવાસનનો ખર્ચ છે એમના 50% જે ઉમેદવાર ખર્ચમાં વહેંચવામાં આવશે. એટલે કે જે સ્ટાર જે પ્રચારક જે છે એનો જે 50% જે ખર્ચ છે પ્રવાસનનો તે જે છે એ 50% ઉમેદવારોના ખર્ચમાંથી આપવામાં આવશે. ઓકે, સ્ટાર પ્રચારકો વિશેની ચિંતાઓ જોઈએ તો અન્ય રાજકીય નેતાઓ સામે જે અપમાનજનક શબ્દનો ઉપયોગ થાય છે, પછી જે મતદારની જાતિ અથવા તો સાંપ્રદાયિકતાની લાગણીઓને લક્ષ્ય બનાવવામાં આવે છે, અને ઇલેક્શન કમિશન દ્વારા જે જૂના રેડ કાર્ડ્સને કારણે ઘણી વખત ઓછો અહેવાલો પણ આપવામાં આવે છે. ઓકે, જે ખર્ચના અહેવાલો આપવામાં આવે છે તે. ઓકે, ડેકોરમ માટેની ભલામણ જોઈએ તો ઇલેક્શન કમિશનની સત્તામાં બંધારણની કલમ જે 324 છે એ ચૂંટણી અધિક્ષકતાની સાથે જે ઇલેક્શન કમિશનને સત્તા આપે છે કે તેઓ જે છે એ સ્ટાર પ્રચારકોના દરજ્જોને રદ કરવાની મંજૂરી આપે છે, અને જે રેલી અથવા તો મીટિંગના ખર્ચનું મૂલ્યાંકન અને વિભાજન કરવા માટે વધુ મજબૂત સિસ્ટમની માંગણી કરવાનો પણ અધિકાર આપે છે ઇલેક્શન કમિશનને. ઓકે, વિક્રાંત તો તાજેતરમાં ભારતીય નૌકાદળના બંને એરક્રાફ્ટ કેરિયર્સ આઈએનએસ વિક્રમાદિત્ય અને જે આઈએનએસ વિક્રાંતે MiG-29K ફાઇટર જેટ સાથે ટ્વિન કેરિયર ઓપરેશનનું પ્રદર્શન કર્યું હતું, જેમાં બંને પરથી એક સાથે ઉડાન ભરી હતી જે આપણે MiG-29K ફાઇટર જેટ છે તેમને, અને ક્રોસ ડેક લેન્ડિંગ કર્યું હતું. આઈએનએસ વિક્રાંત વિશે જોઈએ તો સ્વદેશી રીતે ડિઝાઇન કરેલો અને બાંધવામાં આવેલું એરક્રાફ્ટ કેરિયર છે જે બ્લુ વોટર નેવી તરીકે ભારતની ક્ષમતા વધારે છે. ભારતીય જે નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો એટલે કે ઇન્ડિયન નેવી વોરશિપ ડિઝાઇન બ્યુરો છે એના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે, અને જે એનું નિર્માણ છે એ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, સ્ટેન્ડિંગમાં જે યુએસ, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન પછી જે ભારતમાં આ જોવા મળે છે એરક્રાફ્ટ કેરિયર છે ડિઝાઇન અને નિર્માણ કરવા માટે સક્ષમ રાષ્ટ્રોના ચુનંદા જૂથોમાં જોડાયેલ છે જે ભારત. ઓકે, 43,000 ટન સંપૂર્ણ લોડ ડિસ્પ્લેસમેન્ટ સાથે તે વૈશ્વિક સ્તરે જે કેરિયર્સ અથવા તો કેરિયર વર્ગોમાં 7મા સૌથી મોટા જહાજ તરીકે સ્થાન ધરાવે છે. ઓકે, ક્ષમતાઓમાં જોઈએ તો 30 એરક્રાફ્ટ એરવિંગ ઓપરેટ કરી શકે છે, જેમાં MiG-29K ફાઇટર જેટ, કામોવ 31, MS-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ, સ્વદેશી અદ્યતન લાઇટ હેલિકોપ્ટર્સ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે નૌકાદળ છે તેનો સમાવેશ થાય છે. જે એરક્રાફ્ટ લોન્ચ અને જે પુનઃપ્રાપ્તિની જે પદ્ધતિ છે તેને સ્ટ્રોબાર એટલે કે ટૂંકા ટેક ઓફ પરંતુ ધરપકડ પુનઃપ્રાપ્તિ, જેની અંદર લક્ષણોમાં જોઈએ તો સ્કી જમ્પ એટલે કે જે એરક્રાફ્ટ લોન્ચ માટે યુઝ થાય છે મતલબ ધક્કો મારવામાં આવે છે એક રીતે જોવા જઈએ તો, અને જે એરેસ્ટ વાયર પણ હોય છે એટલે કે જ્યારે લેન્ડ થતો હોય છે તો એના પેંડાની નજીક એક વાયર જેવું નાખવામાં આવે છે તેને એરક્રાફ્ટની રિકવરી માટે. ઓકે, આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ તો તાજેતરમાં યુક્રેને લાંબા અંતરની જે આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમનું પ્રદાન કરવાની પુષ્ટિ કરી હતી જેથી રશિયા સામે તેના યુદ્ધના પ્રયાસોમાં મદદ કરી શકે.
હવે ATACMS જે છે એ લોકહીડ જે માર્ટિન છે એનું ઉત્પાદન કરેલું છે અને M39 US આર્મી છે તેની અંદર હોદ્દો ધરાવે છે. ઓકે, તેનો પ્રથમ ઉપયોગ જે છે 1991માં પર્શિયન ગલ્ફ વોરમાં કરવામાં આવેલો. વૈશ્વિક ઓપરેટર્સમાં જોઈએ તો બહેરીન, ગ્રીસ, દક્ષિણ કોરિયા અને તાઇવાન અને યુએ પણ છે. ઓકે, આની વિશેષતાઓ જોઈએ તો 24/7 દરેક હવામાનમાં અને સપાટીથી સપાટી હુમલો કરી શકે છે અને ઝડપી રીતે માર્ગદર્શિત બેલેસ્ટિક મિસાઇલો છે જે આશરે 190 માઇલ એટલે કે 305 કિલોમીટર સુધી આપણે હુમલો કરી શકે છે. સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ છે. ઓકે, એની અંદર સોલિડ પ્રોપેલન્ટ વપરાય છે. ઓકે, પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે જે હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અને જે M270 જે મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે તેની અંદર યુઝ કરી શકાય છે. ઓકે, જે MLRS જે છે એટલે કે જે મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે તે 1 મિનિટમાં 12 મિસાઇલો લોન્ચ કરી શકે છે. ઓકે, હવે આ જે ક્લસ્ટર શસ્ત્રો સક્ષમનો પ્રકાર દર્શાવે છે અને લક્ષિત વિસ્તારને આવરી લેવા માટે સેંકડો બોમ્બ બ્લાસ્ટ છોડે છે એક સાથે. ઓકે, હવે જે લક્ષ્ય મતલબ એપ્લિકેશન જોઈએ તો જે એર ડિફેન્સ આર્ટિલરી, મિસાઇલ યુનિટ્સ, લોજિસ્ટિક્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ, હેલિકોપ્ટર બેઝ તો આવી જગ્યાએ આનો યુઝ કરી શકાય છે. ફાઇનાન્સ બેંક તો આરબીઆઈએ ઓન ટોપ લાઇસન્સિંગ હેઠળ યુનિવર્સલ બેંકોમાં જે પરિવહન કરવા માટે જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એના માટે પાત્રતા માપદંડ નક્કી કર્યા હતા. ઓકે, તો જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે કોઈ એને જો ઓન ટેપ લાઇસન્સિંગ એટલે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પોતાને જે યુનિવર્સલ બેંકમાં કન્વર્ટ કરવું હોય પોતાને તો આરબીઆઈ છે એના માટેના માપદંડ નક્કી કરે છે. ઓકે, યુનિવર્સલ બેંક વિશે જોઈએ તો વીમા સહિત કોમર્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઉપરાંત જે નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે અને 2016માં જે આરબીઆઈ દ્વારા ઓન ટેપ લાઇસન્સિંગ એટલે કે જે બેંકોને સમગ્ર વર્ષ દરમિયાન આરબીઆઈ સાથે લાઇસન્સ માટે અરજી કરવાની મંજૂરી આપે છે એટલે ગમે ત્યારે જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એને પોતાને જો યુનિવર્સલ બેંકમાં કન્વર્ટ કરવું હોય તો ગમે ત્યારે આરબીઆઈની મંજૂરી જે છે લઈ શકે છે, લાઇસન્સ મેળવી શકે છે આરબીઆઈ પાસેથી. ઓકે, પહેલા જે છે આરબીઆઈને લાગે કે જે સંભવિત ખેલાડીઓને આમંત્રણ કરતી હતી જે લાઇસન્સ આપવા માટે આવતા હતા, મતલબ કે આરબીઆઈને લાગે કે આ જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એને યુનિવર્સલ બેંકમાં કન્વર્ટ કરવા જેવી છે તો એને આરબીઆઈ કહેતી હતી અને ત્યારબાદ એમને લાઇસન્સ આપવામાં આવતું હતું. પણ હવે જો સ્મોલ ફાઇનાન્સ બેંકને લાગે કે અમારી જે ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે તો આરબીઆઈ પાસે લાઇસન્સ મેળવી શકે છે. ઓકે, સ્મોલ ફાઇનાન્સ બેંકે જો યુનિવર્સલ બેંક બનવું હોય તો એના માટેના ક્રાઇટેરિયા જોઈએ તો નેટવર્થ જે છે એ ન્યૂનતમ નેટવર્થ જે છે 1000 કરોડ હોવી જોઈએ અને સંતોષકારક 5 વર્ષમાં પ્રદર્શન રેકોર્ડ કરવો જોઈએ અને સુનિશ્ચિત બેંકો હોવી જોઈએ. ઓકે, નાણાકીય સ્વાસ્થ્યમાં જોઈએ તો છેલ્લા 2 નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો થયેલો હોવો જોઈએ બેંકને અને જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ અને જે એનપીએ છે નેટ એનપીએ જે છે એ 3% એટલે કે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ જે 3% જે કરતા ઓછો હોવો જોઈએ અને જે નેટ એનપીએ જે છે 1% જેટલું હોવું જોઈએ. ઓકે, મતલબ એનાથી વધારે ના હોવું જોઈએ, 1%થી વધારે. ઓકે, સ્ટોક મતલબ માન્ય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ શેર હોવા જોઈએ. ઓકે, અને સંક્રમણ દરમિયાન કોઈ પણ નવા પ્રમોટર્સ અથવા ફેરફારો નથી કરેલા ન હોવા જોઈએ. ઓકે, અને જે વૈવિધ્યસભર લોન માટે પોર્ટફોલિયો પ્રાધાન્ય આપવા જોઈએ. ઓકે, ફાઇનાન્સ બેંક વિશે જોઈએ તો 2014-15ના કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવી હતી. હવે તેની નોંધણી જે છે એ કંપનીઝ એક્ટ 2013 હેઠળ પબ્લિક લિમિટેડ કંપની તરીકે નોંધવામાં આવે છે. ઓકે, તેના લાયસન્સિંગ જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ સંચાલિત અને ઓપરેટ કરવામાં આવે છે અને જે એમનું જે સ્થાન છે મતલબ કઈ જગ્યાએ સ્મોલ ફાઇનાન્સ બેંક સ્થાપી જોઈએ એના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી હોતું, મતલબ એ નક્કી કરી શકે છે બેંક પોતાની રીતે. ઓકે, હવે જે એની અંદર 200 કરોડ જેટલો મતલબ ભંડોળ હોવું જોઈએ જો સ્મોલ ફાઇનાન્સ બેંક બનવું હોય તો. ઓકે, જે અમુક સ્મોલ ફાઇનાન્સ બેંક છે એને છોડીને. ઓકે, અને તેમની એડજસ્ટેડ નેટ બેન્કિંગ જે ક્રેડિટ છે એ 75%ની અગ્રતા ક્ષેત્રને વિસ્તારવા જોઈએ. ઓકે, ઈશાન પહેલ તો ભારતીય એરપોર્ટ ઓથોરિટી જે છે એને ઇન્ડિયન સિંગલ સ્કાય હાર્મોનાઇઝ્ડ એર ટ્રાફિક મેનેજમેન્ટ પહેલ પર કામ શરૂ કર્યું છે. ઈશાન વિશે જોઈએ તો એ પહેલનો હેતુ છે ભારતના ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજિયન જે છે એને એક સંકલિત સિસ્ટમમાં જોડવાનો છે. જે કેન્દ્રીય દેખરેખ જે છે એકીકૃત સિસ્ટમનું સંચાલન નાગપુરથી કરવામાં આવશે એટલે કે એક જ જગ્યાએથી બધું સંચાલન કરવામાં આવશે જે ટ્રાફિકનું છે જે હવાનું ટ્રાફિક જે છે તે એનું નિયમન કરવા માટે. ઓકે, હવે જે એફઆઈઆર એટલે કે જે ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજિયન છે તે ભારતીય એરસ્પેસ હાલમાં 4 એફઆરઆઈ મતલબ એફઆઈઆર છે. ઓકે, ટોટલ 4 છે આપણા ભારતમાં. ઓકે, જે મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં અને ગુવાહાટીમાં વધારાની જે સબ એફઆરઆઈ સાથે સ્થિત છે. ઓકે, અને જે દરેક એફઆઈઆર એટલે કે જે ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજિયન છે અત્યારે સ્વતંત્ર રીતે સંચાલિત થઈ રહ્યું છે. ઓકે, આ 4 અલગ અલગ એફઆઈઆર છે તો એને એક જગ્યાએ કેન્દ્રિત કરીને એક કાર્યક્ષમતામાં વધારો કરી શકાય એવી અપેક્ષા છે અને જે એનો ઉદ્દેશ્ય છે એ હવાઈ ટ્રાફિક કામગીરીને એકંદરે સલામતી સુધારો કરવાનો છે. ઓકે, અને એક રીતે સમગ્ર દેશમાં એક સિમલેસ એર ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું છે. ઓકે,
તો તમિલનાડુ સરકારે નીલગિરી તારની વસ્તીનો અંદાજ કાઢવા માટે એક સમન્વય સર્વેક્ષણ કરી રહી છે. નીલગિરી તારની લાક્ષણિકતા જોઈએ તો ટૂંકા પરછટ રૂવાટી સાથે સ્ટોકી બકરા છે અને બંને જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષમાં જે શિંગડા છે એ વળાંકવાળા જો હોય છે અને પુરુષોમાં મોટા હોય છે. ઓકે, ઇકોલોજીકલ મહત્વ જોઈએ તો તે દક્ષિણ ભારતના જોવા મળતો એકમાત્ર પર્વતીય અંગ્યુલેટ છે. ઓકે, કઈ જગ્યાએ જોવા મળે છે તો દક્ષિણ પશ્ચિમ ઘાટના ખુલ્લા પર્વતીય ઘાસના મેદાનોમાં વસવાટ કરે છે અને આયુસીએન રેડ લિસ્ટમાં જે ભયંકર રીતે અને જે કાનૂની રક્ષણમાં જે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 ની અનુસૂચિ 1 છે એની હેઠળ સંરક્ષિત છે. ઓકે, સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો તમિલનાડુના જે રાજ્ય પ્રાણી તરીકે ઓળખાય છે. ઓકે, ક્રિટિકલ મિનરલ સમિટ તો ખાણ મંત્રાલય નવી દિલ્હીના જે લોધી એસ્ટેટ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે 2 દિવસીય ક્રિટિકલ મિનરલ સમિટ એનહાન્સિંગ ધ બેનિફિશિયલ એન્ડ પ્રોસેસિંગ કેપેબિલિટીઝનું આયોજન કરાશે. ક્રિટિકલ મિનરલ્સ જે સમિટ છે એના આયોજકોમાં ખાણ મંત્રાલય, ભારત સરકાર અને શક્તિ સસ્ટેનેબલ એનર્જી ફાઉન્ડેશન અને કેવું અને જે આઈઆઈએસટી છે એનો સમાવેશ થાય છે. એનો ઉદ્દેશ્ય જે છે એ મહત્વપૂર્ણ ખનિજ છે એના લાભ પ્રક્રિયામાં સહયોગ અને જ્ઞાનની વહેંચણી અને નવીનતાને વધારવા માટેનો છે. ઓકે, કેન્દ્ર સહભાગી તરીકે કોણ કોણ હશે તો કે ઉદ્યોગોના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને નીતિ નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. ઓકે, ફોકસ વિસ્તારોમાં જે માંગ છે એની નવીનીકરણ ઉર્જા છે અને ઇલેક્ટ્રિક વાહનો છે એની જટિલ કાચી સામગ્રીની જરૂરિયાતને સંબોધિત કરવાનું છે. અને જે મુખ્ય ખનિજોમાં જે ગ્લુકોનાઇટ, લિથિયમ, રેર અર્થ ક્રોમિયમ છે, પ્લેટિનમ ગ્રુપ છે, ગ્રેફાઇટ, ટંગસ્ટન, રેર અર્થ, વેનેડિયમ છે, તે આ બધા જે મિનરલ્સ છે એનો સમાવેશ થાય છે. જે સમિટ થઈ રહી છે તેમાં અનેક વિષયો જેમ કે ખનિજ હરાજી પ્રગતિ, પછી ક્રિટિકલ રેર મિનરલ્સ, ઇકોસિસ્ટમ નીતિ પ્રોત્સાહન અને ટકાઉ વ્યાપારી ઉકેલો છે તેના પર વિષયો પર વાત કરવામાં આવશે. તો ક્રિટિકલ મિનરલ્સ વિશેના મુખ્ય તથ્યોમાં જોઈએ તો વ્યાખ્યા જે છે એ જોઈએ તો આવશ્યક ધાતુ, બિનધાતુ તત્વો, સંભવિત સપ્લાય ચેન જોખમો સાથે અને આધુનિક તકનીક અને જે અર્થતંત્ર અથવા તો જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. એટલે કે જો ક્રિટિકલ મિનરલ્સ ના હોય તો આટલી જે વસ્તુઓ છે એટલે કે જે એક રીતે જે ભારતનું જે મતલબ આર્થિક વિકાસ છે એ અટકી જઈ શકે છે. ઓકે, પછી ખનિજોની જે નિર્ણાયકતામાં બદલાતી જે પુરવઠા છે અને સામાજિક માંગ સાથે વિકસિત થયા છે. ઓકે, જે આ ક્રિટિકલ મિનરલ છે એનો આપણે ઉપયોગ કઈ જગ્યાએ તો કે મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, ફાઇબર, ઓપ્ટિકલ કેબલ, સેમિકન્ડક્ટર, બેંક નોટ્સ વગેરેમાં થાય છે. ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન, સોલર પેનલ્સ, રિચાર્જેબલ બેટરીઝ, પછી જે સામાન્ય ઉત્પાદનો જેમ કે સ્ટેનલેસ સ્ટીલ અને ઇલેક્ટ્રોનિક્સ છે તેની અંદર પણ સમાવેશ થાય છે. ઓકે, ધાતુઓમાં જોઈએ તો જે એન્ટીમોની, બેરેલિયમ, બિસ્મથ, કોબાલ્ટ, કોપર, ગેલિનિયમ, જર્મેનિયમ, લિથિયમ, વેનેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. અને ટોચના ઉત્પાદકોમાં જે ચીલી, ઇન્ડોનેશિયા, કોંગો, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે. ઓકે, હવે ભારતીયમાં જટિલોમાં જે ખનિજો છે એની અંદર ટોટલ 30 મહત્વપૂર્ણ ખનિજોનો સમાવેશ થાય છે. જેમાં મહત્વમાં જોઈએ તો જે ટેન્ટેલમ, ટેરુલિયમ, ટીન, ટાઇટેનિયમ, ટંગસ્ટન, વેનેડિયમ, ઝિર્કોનિયમ, સેલેનિયમ અને જે કેડમિયમ છે એનો સમાવેશ થાય છે. બાકીના બધા ઘણા બધા છે. ઓકે, ચંબલ નદી તો ચંબલ છે એ માલવાના ઉચ્ચ પ્રદેશમાં આવેલી ચંબલ નદી છે એ યમુનાની મુખ્ય ઉપનદીમાંની એક છે અને જે વિશાળ ગંગા વ્યવસ્થાનું યોગદાન આપે છે. ઓકે, નદીની યાત્રા જે છે ભારતના 3 રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી થાય છે અને આ જે છે એ સૌથી પ્રદૂષણ મુક્ત નદીઓમાંની એક છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ જે ચંબલ નદી છે ઓકે તે આ મધ્યપ્રદેશ છે, આ રાજસ્થાન છે. ઓકે, ને ઉત્તર પ્રદેશ છે. તો આ જે પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશનો બોર્ડર બનાવે છે. ઓકે, અને ત્યારબાદ જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનું બોર્ડર બનાવે છે અને ત્યારબાદ યમુના રિવરમાં ભેગી થઈ જાય છે. ઓકે, હવે નદી જે છે પશ્ચિમ મધ્યપ્રદેશના જે મહુની દક્ષિણે જે વિંધ્ય પર્વતમાળામાં શરૂ થાય છે. હવે જન્મસ્થળથી જે ઉત્તર તરફ દક્ષિણે જે પૂર્વ રાજસ્થાન છે ત્યાં વહે છે. ઓકે, અને ઉત્તર પૂર્વીય વળાંક લેતા જે કોટામાંથી પસાર થાય છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ બનાવે છે. ઓકે, હવે જે આગળ જઈને જે પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ સ્થળાંતર કરે છે અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદનો એક ભાગ બનાવે છે અને ઉત્તર પ્રદેશમાં જે પસાર થઈને અંતે યમુનામાં ભળી જાય છે. ઓકે, હવે જે નદી છે એ 960 કિલોમીટરની કુલ લંબાઈમાં ફેલાયેલી છે અને વરસાદ આધારિત નદી છે જેને ડ્રેનેજ બેસિન જે છે 1,43,219 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવરી લે છે. ઓકે, આસપાસના વિસ્તારો જોઈએ તો તેનો જે તટ પ્રદેશ છે એ દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમમાં વિંધ્ય પર્વતમાળામાંથી ઘેરાયેલો છે અને ઉત્તર પશ્ચિમ સીમામાં જે અરવલ્લી શ્રેણી દ્વારા ચિહ્નિત થયેલું છે. ઓકે, એટલે કે ઉત્તર પશ્ચિમમાં અરવલ્લી આવેલી છે. ઓકે, આ ખાસ યાદ રાખો, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, ઉત્તર પશ્ચિમમાં શું છે? અરવલ્લી આવેલી છે. ઓકે, ઉપનદીઓમાં જોઈએ તો ચંબલની ડાબી બાજુએ બનાસ અને મેજ નદી છે અને પાર્વતી, કાલી, સિંધ અને જે સિપ્રા નદી છે એને અનેક ઉપનદીઓ આવે છે. ઓકે, મુખ્ય બાંધોમાં જોઈએ તો ગાંધી સાગર ડેમ છે, રાણા પ્રતાપ સાગર ડેમ છે અને જવાહર ડેમ છે. ઓકે,
જે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય આવેલું છે જે રાજસ્થાનના જવાહર સાગર ડેમથી શરૂ થઈને ઉત્તર પ્રદેશના ચંબલ યમુના સંગમ થાય છે ત્યાં સુધી ફેલાયેલું છે અને ચંબલની જે નદી છે એની નોંધપાત્ર ભાગનો સમાવેશ છે. ઓકે, તેની સ્થાપના જે છે એ નિર્ણાયક ઉત્તર ભારતીય નદી પ્રણાલીમાં ઇકોલોજીકલ સંતુલન અને પુનઃસ્થાપિત કરવા માટે અને જે અત્યંત જોખમી જે ઘડિયાળ છે એના વ્યાપક સુરક્ષા પ્રદાન કરવા માટેનો ઉદ્દેશ્ય છે. ઓકે, સેન્ટર ફોર ધ ગુડ ગવર્નન્સ તો 2024 થી 2029ના સમયગાળા માટે નેશનલ સેન્ટર ફોર ધ ગુડ ગવર્નન્સ ભારત અને બાંગ્લાદેશ જાહેર વહીવટ મંત્રાલય વચ્ચેના નવીનીકરણ અને દ્વિપક્ષીય ચર્ચા કરવા માટે બાંગ્લાદેશની મુલાકાત લેતા વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદોના વિભાગના સચિવ દ્વારા આ જાહેર કરવામાં આવેલું. ઓકે, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ છે એ ભારત સરકારના જે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે જેનો હેતુ સંશોધન તાલીમ અને સારી પ્રથાઓ છે એના પ્રચાર દ્વારા શાસન સુધારણાને સરળ બનાવવાનો છે. ઓકે, એની પૃષ્ઠભૂમિમાં જોઈએ તો 1995માં સ્થપાયેલી જે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ રિસર્ચ છે એમાંથી વિકસિત થયેલું છે. આનું ઉદ્ઘાટન જે છે એ 24 ફેબ્રુઆરી 2014ના રોજ એનસીજીજી તરીકે નામ બદલીને એનું વિસ્તૃત કરવામાં આવેલું. ઓકે, તેનું સ્થાન જે છે તો મુખ્ય કાર્યાલય જે છે એ નવી દિલ્હીમાં છે અને જે શાખા કચેરી છે એ મસૂરીમાં છે. ઓકે, જે આનો ઉદ્દેશ્ય જોઈએ તો ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પદ્ધતિઓ માટે જે રાષ્ટ્રીય ભંડાર તરીકે સેવા આપે છે. ઓકે, આ જે છે એ વિવિધ સરકારી મંત્રાલય વિભાગો અને જે રાજ્ય સરકારો વચ્ચે સુમેળ વધારવા માટે શાસનના મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડે છે અને એક કેબિનેટ સચિવની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે. ઓકે, આની રચનામાં જે 9 મંત્રાલય વિભાગોના સચિવો હોય છે અને 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેની અંદર શિક્ષણવિદો, સંચાલકો, નિષ્ણાતો, સંશોધકો અને સંસ્થાના વડાઓનો સમાવેશ થાય છે. ઓકે, મહાનિર્દેશક તરીકે સંચાલનના મંડળના સભ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. ઓકે, આપત્તિ સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન એટલે કે કોએલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો પ્રધાનમંત્રીએ તાજેતરમાં જે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની જે આંતરરાષ્ટ્રીય પરિષદની 6ઠ્ઠી આવૃત્તિને સંબોધિત કરી હતી. ઓકે, જે વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદ છે. ઓકે, સીડીઆરઆઈ વિશે જોઈએ તો એક રાષ્ટ્રીય સરકારો અને સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અને બહુપક્ષીય વિકાસ બેંકોની વૈશ્વિક ભાગીદારી છે. તેનો મુખ્ય ધ્યેય જે છે આબોહવા આપત્તિના જોખમો માટે નવી અને જે હાલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ છે એની સ્થિતિસ્થાપકતા વધારવાનો છે. ઓકે, તેનો આરંભ જે છે 2019માં યુનાઇટેડ નેશન ક્લાઇમેટ એક્શન સમિટમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવેલું અને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકા ભજવી હતી. ઓકે, મુખ્ય ભૂમિકા ભજવી હતી ભારતે પણ. આની અંદર વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ જોઈએ તો ટેકનિકલ સપોર્ટ અને ક્ષમતાનું નિર્માણ કરે છે એટલે કે જે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં સભ્યોના દેશોને મદદ કરવી. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિસ્થાપકતા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને જ્ઞાનનું ઉત્પન્ન કરવું અને તેનો પ્રસાર કરવો એકબીજા દેશો વચ્ચે. વૈશ્વિક ભાગીદારી દ્વારા જે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના મતોને પ્રોત્સાહન આપવું. એમાં સભ્ય પદોમાં જોઈએ તો 39 દેશો સીડીઆરઆઈ નો ભાગ છે અને તેમના જે સભ્યો તરીકે 7 સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઓકે, જે આઈઆરઆઈએ જે છે એ સ્થિતિસ્થાપક ટાપુ રાજ્યો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્દેશ્ય નાના ટાપુ રાજ્યો માટે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મદદ કરવાનો છે. ઓકે, ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેસિલિયન્ટ રિપોર્ટ છે એક વ્યાપક રિપોર્ટ છે જે વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિસ્થાપકતાની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. ઓકે, જે સીડીઆરઆઈઆર દ્વારા બહાર પાડવામાં આવે છે. જે ભારતના જે સીડીઆઈઆર ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કમિટીના કાયમી સહ-અધ્યક્ષ છે. ઓકે, ભારત જે છે. ઓકે, અને તેનું સચિવાલય છે એ નવી દિલ્હી ભારતમાં સ્થિત છે. ઓકે, દક્ષિણ ચીન સમુદ્ર તો ફિલિપાઇન્સે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં જે બીજું થોમસ સોલ પરના જે કરાર પર ચીનનો જે દાવો હતો તેને નકારી કાઢ્યો છે. દક્ષિણ ચીન સમુદ્ર છે એમાં પશ્ચિમ પેસિફિક મહાસાગરોનો ભાગ છે. ઓકે, અને તેની અંદર આપણે જે દક્ષિણ પશ્ચિમ સિંગાપુર અને મલક્કાથી જે સામુદ્રધુનીથી ઉત્તર પૂર્વમાં તાઇવાન છે એની સામુદ્રધુની સુધીનો વિસ્તાર ધરાવે છે. ઓકે, આ ખાસ તમે યાદ રાખી શકો છો એક રીતે. તો સિંગાપુરથી લઈને અને મલક્કા સામુદ્રધુની છે ત્યાંથી લઈને ઉત્તર પૂર્વમાં જે તાઇવાનની સામુદ્રધુની છે ત્યાં સુધીનો આ વિસ્તાર છે તેને સાઉથ ચાઇના સી કહેવામાં આવે છે. ઓકે, આજે મલક્કા સ્ટ્રેટ જે કહેવામાં આવે છે. ઓકે, અને આની જે સામુદ્રધુનીથી અહીંયા આજે આપણે તાઇવાનની જે સામુદ્રધુની છે તો આટલો જે વિસ્તાર છે તેને સાઉથ ચાઇના સી તરીકે ઓળખી શકાય છે. ઓકે, આટલો વિસ્તાર છે તેને. ઓકે, સોરી આ પણ આવશે. ઓકે, હવે જે 9 ડેશ લાઇન એટલે તમે જોઈ શકો છો આ ડેશ બનાવેલા છે તેને કહેવાય છે 9 ડેશ લાઇન. ઓકે, તો આ જે છે એ ચીન દ્વારા દાવો કરાયેલો જે કાલ્પનિક રેખા છે દક્ષિણ ચીન જે સમુદ્ર છે એના મોટા ભાગને આવરી લે છે અને આ જે દાવો છે એ બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, તાઇવાન અને જે વિયેતનામ છે તેને વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એના પર દાવો સાથે ઓવરલેપ થાય છે. ઓકે, તમે જોઈ શકો છો કે ચાઇનાનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે તે આટલે સુધીનો જોવો જોઈએ પણ એ જે ક્લેમ કરી રહ્યો છે તે અહીંયા સુધીનું કરી રહ્યો છે. એટલે બીજા દેશ છે સિંગાપુર થઈ ગયા, ફિલિપાઇન્સ થઈ ગયા એ લોકોના પણ જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે તે એનો પણ આવરી લે છે. ઓકે, જે આપણે 200 નોટિકલ માઇલ સુધીનો હોય છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન.
પછી વિવાદિત વિસ્તારોમાં જોઈએ તો પેરાસલ ટાપુઓ છે જે ચીન દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે, તમે જોઈ શકો છો આ પાર્સલ ટાપુ કહેવામાં છે, પાર્સલ આઇલેન્ડ. ઓકે, તે તાઇવાન અને વિયેતનામ દ્વારા પણ એના પર દાવો કરવામાં આવે છે. ઓકે, પછી સ્પ્રેટલી ટાપુઓ છે જે ચીન, તાઇવાન, વિયેતનામ, ફિલિપાઇન્સ અને મલેશિયા દ્વારા દાવો કરવામાં આવે છે. ઓકે, જે સ્પ્રેટલી ટાપુ તમે જોઈ શકો છો અહીંયા છે. ઓકે, અને જે એની વિશેષતામાં જોઈએ તો સેકન્ડ થોમસ સોલ એક ડૂબી ગયેલી રીફ છે જે આ ટાપુની નજીક સ્થિત છે. ઓકે, હવે જે સ્કારબોર સોલ જે છે એ ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સ દ્વારા દાવો કરવામાં આવે છે. ઓકે, જે અહીંયા આવેલું છે. ઓકે, તો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ. વંદે માતરમ.